દેશભરમાં એલપીજી ગેસ સિલિન્ડરનો શોર્ટેજનો મામલો સામે આવ્યો છે। રાજકોટમાં હજારો લોકોનું જઠ્ઠારતું બોલબાલાએ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી છે। દરરોજ 3000થી વધુ લોકો માટે રસોઈ બનાવે છે। ગેસ સિલિન્ડરને બદલે લાકડા પર રસોઈ કરી રહ્યા છે। રોટીને બદલે બ્રેડનો ઉપયોગ શરૂ કર્યો, પરંતુ દર્દીઓ માટે રોટી બનાવવી પડે છે। પુરવઠા વિભાગ અને અધિકારીઓને ગેસના સિલિન્ડરની વ્યવસ્થા કરવા રજૂઆત કરાશે। અમારી જેવી સંસ્થાઓને કોમર્શિયલમાંથી બાદ કરી ગેસના બાટલા પૂરા પાડવા વિનંતી કરી છે। રાજકોટ સૌરાષ્ટ્રભરની અંદર આ નામથી કોઈ અજાણ નથી। આ નામ છે બોલબાલા ટ્રસ્ટ કે જે કહી શકાય કે હજારો લોકોની જે ઠાર છે તે ઠારી રહ્યું છે અને હાલ અત્યારે દેશભરની અંદર કહી શકાય કે એલપીજી ગેસ સિલિન્ડરની અછત છે તે સર્જાઈ રહી છે, ત્યારે આ ટ્રસ્ટને પણ એની અછત છે જોવા મળી છે। તેનો વૈકલ્પિક રસ્તો કરવામાં આવ્યો છે। ત્યારે આપણી સાથે જયેશભાઈ છે, જયેશભાઈ સાથે વાત કરીશું। શું કહેશું જયેશભાઈ, દરરોજ હજારો લોકોના જમણવાર પૂરું પાડો છો, ગેસની અછત છે, કઈ પ્રકારની વ્યવસ્થાઓ? બોલબાલાનો સંકલ્પ છે રાજકોટમાં કોઈ ભૂખ્યો ઉઠે, ભૂખ્યો સૂવે નહીં। ટ્રસ્ટ દ્વારા હાલમાં અત્યારે સવાર બપોર સાંજ 3 ટાઈમ થઈ 3000નું રસોડું તૈયાર થઈ રહ્યું છે। ડિઝાસ્ટર હોય કે પછી ડિમોલેશન હોય કે પછી કોઈ પણ કામ હોય, ટ્રસ્ટ મોખરે સેવામાં હોય છે। રાજકોટની અંદર એક જગ્યા ઉપર ગોતીને હોસ્પિટલમાં દર્દીના સગા હોય, રેન બસેરા હોય કે પથિકાશ્રમ હોય કે કોઈ મોટી ભરતી હોય કે કોઈ બાળકોના પ્રવાસ આવ્યા હોય, ટ્રસ્ટ હંમેશા ભોજનના કામમાં હંમેશા લીડ લેતું હોય। કોવિડમાં પણ અમે 20 લાખ લોકોને જમાડી વર્લ્ડ બુક ઓફ એવોર્ડ લોકડાઉનમાં લોકોના પેટ લોકડાઉન ન થાય એ માટે ચિંતા કરી હતી। તે દિવસ પણ બાટલાની 1-2 દિવસ સમસ્યા થઈ હતી અને જિલ્લા વહીવટીતંત્રએ એમને બાટલાનો પૂરતો સ્ટોક આપ્યો હતો, યાની કે બાટલા ફ્રીમાં બી એટલા આપ્યા હતા। ગેસ વૈતરિક એસોસિએશને પણ એમને સપોર્ટ કર્યો હતો, પરંતુ છેલ્લા અઠવાડિયાથી 2-3 દિવસથી આ ખાસ કરીને બાટલા જે અમને સંસ્થાને રહેણાંક અને કોમર્શિયલ જે મળી રહ્યા છે એમાં ખાસ કરીને કોમર્શિયલ બાટલાનું અમને કહેવામાં આવ્યું છે કે તમે ઓછા ઉપાડો, 1 ઉપાડો, 2 લ્યો, જ્યાં 10 જોતા હોય 2-3 દિવસે ત્યાં અત્યારે 1-2 બાટલા આપવામાં આવે છે, કંઈક પછી કંઈક તારીખ પે તારીખ પાડે છે। ત્યારે અમે રિક્વેસ્ટ કરવાના છીએ આજે કે શક્ય હોય તો આવી સેવા સંસ્થાને જે કામ સરકારનું તંત્રનું જે બોલબાલા ટ્રસ્ટ લગતું કરી રહ્યું છે અને મળીને કરી રહ્યું છે લોકોના પેટ ઠારવાનું કામ, તો આવા સમયે અમને પૂરતા બાટલા મળી રહે, અમને અન્ય લોકોની જેમ કોમર્શિયલાઇઝ ન ગણી અને સેવાકીય કામ કરી રહ્યા। તો ભૂતકાળમાં જેમ લોકડાઉનમાં રાજકોટમાં કોઈ લોકોને અનાજની માએ એક પણ વ્યક્તિ મર્યો નથી, તો એવા દિવસો અમારા ન આવે। આજે અમારે રોટી બેંકમાં પણ સૂચના થઈ, મિટિંગ થઈ કે હવે રોટી બેંકમાં 2-2 રોટી કલેક્શન કરી, કારણ કે જો પૂરતી રોટલી નહીં બને, કાલે બાટલા ન આવ્યા એક પણ, એટલા માટે થઈ અને આજે અમારે બ્રેડ પણ મગાવવી પડી। હવે દર્દીઓને કેમ બ્રેડ ખવડાવી? રેન બસેરામાં ઠીક છે ચાલી જાય, રસ્તા વચ્ચે ચાલી જાય, બાળકોમાં ચાલી જાય, ગોધરા મજૂરના કન્સ્ટ્રક્શનને ચાલી જાય। એટલે આજે અમે રોટી બેંકમાં પણ જે અમારી બોલબાલાની રોટી બેંકમાં રોટી કલેક્શન કરીએ છીએ, ત્યાં રિક્વેસ્ટ કરી છે કે તમે રોટીનો થોડો ફ્લો વધારી દો, કારણ કે બાટલાનું કામ તંત્રને રિક્વેસ્ટ કરશું, અધિકારી પદાધિકારી મળી અને વિનંતી કરશું કે સાહેબ અમને બાટલાનો સ્ટોકમાં થોડી છૂટછાટ આપો, જેથી કરીને આ કામ અવિરત બોલબાલા ટ્રસ્ટ કર્યા કરે। સતત 35 વર્ષથી ટ્રસ્ટ આ ક્ષેત્રમાં સેવા ક્ષેત્રમાં કામ કરી રહ્યું છે અને રાજકોટમાં બોલબાલામાં એક પણ વ્યક્તિ ભૂખ્યો પાછો ન જાય એવો અમારો દ્રઢ સંકલ્પ છે અને ખૂબ સારો સહકાર મળ્યો છે। યુથ વિદેશનું ફરતું રાજકોટના સુધી પહોંચ્યું છે। અમને વિશ્વાસ છે કે ભારત સરકાર, ગુજરાતના અગ્રગણ્ય અધિકારી પદાધિકારીઓને વિનંતી છે કે આવી સેવા સંસ્થાઓ, બોલબાલા જે ઘણી સંસ્થાઓ હશે, બધાને પૂરતા બાટલાનો સ્ટોક અમારા માટે થોડોક રિઝર્વ રાખે અથવા અમને જોઈએ એટલો બાટલા મળી રહે એવી અમારી લાગણીસભર વિનંતી છે। દરરોજ કેટલી બાટલાની જરૂરત પડતી, હાલ અત્યારે કેટલા ઉપલબ્ધ છે? રોજ અમને 4-5 બાટલા 6 બાટલા વપરાતા હોય, પછી જંગલેશન ડિમોલેશન હોય તો થોડું વધારે હોય, બાકી રૂટીનમાં 4-5 બાટલા વપરાતા હોય છે। એની સામે એક પણ બાટલો ન મળે તો મુશ્કેલી થાય। હવે અમે અત્યારે બી સુધરી ગયા છીએ, લાકડા ઉપર રસોઈનો મારો વધારી દીધો છે। ઓલું અમે 1 ટાઈમ લાકડા ઉપર કરતા હતા, હવે અમારે 3 ટાઈમ લાકડા ઉપર કરવું પડે। રોટલી, ચા, પાણી, મગને કુકર મૂકવા હોય તો એ ફરજિયાત ગેસ ઉપર જ કરવા પડતા હોય, તેથી એમાંથી રસોઈ સારી બનતી હોય અને બહેનો શાંતિથી સેવા કાર્ય થઈ રહ્યા હોય, તો હવે તો અમારે ફરજિયાત એનો સથવારો લેવો પડશે। અને ચૂલા લાકડાનો ભાવ પણ આજે બજારમાં માર્કેટમાં અપ થઈ ગયો છે। જે લાકડું અમને સસ્તું પડતું હતું, ફ્રી આવતું હતું, એ આજે લાકડું થોડું મોંઘું થયું છે, તો સંસ્થાને થોડી મુશ્કેલી પડશે। એટલે મીડિયા મારફતે હું વિનંતી કરું છું કે અમારી જેવી સેવા સંસ્થાઓનો હાથ પકડી અને સંસ્થાને સપોર્ટ કરે।
અત્યારે કહી શકાય કે જે સેવાકીય સંસ્થાઓ છે તેને સપોર્ટ કરવામાં આવે તે પ્રકારની એક વિનંતી છે કરવામાં આવી રહી છે, કારણ કે દરરોજ હજારો લોકોને ભોજન છે તે પૂરું પાડવામાં આવે છે અને હાલ અત્યારે જે પ્રકારે એલપીજી ગેસ સિલિન્ડરની અછત સર્જાઈ રહી છે તેને કારણે હવે બોલબાલાએ તેનો વૈકલ્પિક રસ્તો શોધ્યો છે. લાકડાનો ઉપયોગ રસોઈ માટે કરવામાં આવી રહ્યો છે, તે ઉપરાંત રોટીની અવેજમાં કહી શકાય કે બ્રેડનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, પરંતુ જે દર્દીઓ છે કે જેને રોટી ફરજિયાત છે તેના માટે આ સંસ્થા છે વિનંતી કરી રહી છે કે અધિકારીઓ સાથે પણ રજૂઆત કરવામાં આવશે અને વહેલી તકે આ ગેસના બાટલા છે તે ઉપલબ્ધ કરવામાં આવે તે પ્રકારની પણ માંગ કરવામાં આવશે. કેમેરામેન કેતન લખતર સાથે દિલાવર સુડેસરા, ગુજરાત ન્યૂઝ, રાજકોટ.